એટલો મસ્ત કોફીનો ટેસ્ટ આવે છે. આવી રીતે લેવાનો. ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એકવાર મારા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. ને આજે છે શુક્રવાર. ઓકે ને ગાઈસ આપણે હમણાં જઈ રહ્યા છે આપણા ઢોકળામાં હાલે ઢોકળા લેવા. આપણે 1.5 કિલો ઢોકળા લઈ ગયા છે. 1.5 કિલો ઢોકળા લેવા આવેલા. આ લેવા આવ્યા મીઠાઈ લઈ લીધી. હવે બુકે લઈ જશે. આપણે બુકે રેડી થઈ ગયા. ગાઈસ આપણે કેટલા હતા ઓલા લઈને કેટલા છે 6 થઈ ગયો છે કે જાઓ ને આપણા વડિયા વાળા પૂછવા છે કે આપણે ગયા કા જવાના પાછા વીર ગયા છે ને આપણે મીટ પટેલ છે રોડ પર આવેલા જો કોફી વિથ સિગ્નેચર નવું ખુલેલું છે. અમે આજે કોફી ટ્રાય કરવા ગયા કઈ નવું જ મંગાવશે. એ લોકોને પૂછ્યું તમે હોમ સ્પેશિયલ કોફી કહીશ. ગાઈસ જો આ કેફે નો એમ્બિયન્સ કેટલું મસ્ત છે. શું ઓર્ડર કરે છે એમને એમ તમે હોમ સ્પેશિયલ કોફી કઈ છે હોમ સ્પેશિયલ. તો આ બહારનો એમ્બિયન્સ છે અહીંયા સારું બનાવેલું છે. કટરા ગામમાં ખુલેલું છે. વીર રોડ વડિયાવાળા પૂજા ને એક્ઝેક્ટ બાજુમાં જ છે. ઓકે ને આજે અમે ખાલી અહીંયા કોફી પીવા માટે આવ્યા ખાલી ટેસ્ટિંગ માટે આવેલા છે. પછી પાછા આવીશું એકાદ વાર. આવશું રસ્તામાં ગયા ને તો દેખાયું તો કોફી પી લઈએ તો કોફી પીવા આવ્યા. સારું એવું બનાવેલું છે. આ બી ટ્રાન્સપેરન્ટ ગાઈસ ફાઇનલી આપણી કોફી આવી ગઈ. જો એ ફોકસ થઈ જાય. ધ ન્યૂ ટોન હેઝલનટ એક્સપ્રેસો હવે મંગાવી રહી આજે અને ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કરવા હેઝલનટ વાળી તો ટ્રાય કરીને તમને કેવી કોફી હતી અને એમ્બિયન્સ તો એક નંબર છે. દિલ ખુશ કરાઈ ગયા. હવે જે કોફીનો ટેસ્ટ કેવો છે ગાઈસ ટ્રાય કરીએ આપણે. એટલો મસ્ત કોફીનો ટેસ્ટ આવે છે અંદર એવો મસ્ત બેઝિક છે અંદર હેઝલનટ એ તમે બી ટ્રાય કરજો. હા બોલતા નહીં આવતો હોઈએ. જો ખતમ કરી નાખેલી મસ્ત કોફી હતી. કેવી લાગી તમને? ચાલે ઠીક હતી. ઠીક હતી મતલબ આવી મને તો બહુ નહીં અને તને સ્વીટ નહીં ભાવતી એવું છે? સ્વીટ લાગી એટલી બધી સ્વીટ બી નહીં ભાઈ. અરે પહેલા મેં સીપમાં એક્સપ્રેસો આવ્યો મારા એટલે મને એ લાગી ને એટલે. અને ગાઈસ ખાઈ ગ્લાસ જો ગ્લાસમાં હાથ મૂકો છો બાજુ. સારું એમ્બિયન્સ છે ગાઈસ. બાર ટોલકા વાગે એટલે વોઇસ નહીં આવતો. એમ્બિયન્સ સારું છે. ફોટા પાડવા લાયક છે અહીંયા. તમે બી આવી શકો છો અને ન્યુલી ઓપન જ છે. આઈ યાર લુક એટ ધીસ. અમે તો ખાલી કપડામાં જ આવેલા. અમને કઈ ને આપણે ખાલી ખાવાનો શોખ છે. ખાલી ખાવાનો શોખ છે અમને. કપડા અમે પહેરીને ગયા પણ બહાર આ તમે રસ્તામાં એટલે જોયું. ગાઈસ કોફી વિનર આવી ગયા ના કોલેજ આવી ગયો મારી ફોકસ કેમ નહીં થાય બહુ મગજ મારી થઈ ગયો. ખાઈ લે હે હાથ ખાવાની મજા છે ભાઈ. હાથ ખાવાની મજા એવડી જ છે આ તો એવડી આયા નાલા છે અંબે કોલેજ ચંદેલ નાની પાસે. ગાઈસ એક્સરસાઇઝ નીકળી ગયેલા છે ને હમણાં પહોંચેલા છે આ પ્રાઇમ વાળા રસ્તા પર ને ત્યાંથી ગયા છે અમે આજે ડેઝર્ટ ખાવા માટે ટીમે મીટ ભાઈ સાથે ને હમણાં વાગેલા 10. ઓકે ચાલો ડેઝર્ટ ખાવા ગયા છે. કઈ જગ્યા તમને ત્યાં ગઈને મળો. સોરી ગાઈસ એક્સિડન્ટ નહીં છે હમણાં. ચાલો ગયા ને થોડોક હવે ઈચ્છા મીમ મૂકવાનું ચાલુ કરો પણ આ બ્લોગમાં ઓછા હોય. કાલથી ડાઉનલોડ કરો બોલ. કાલે મીમ નવું કઈ કરીએ. નવું કઈ કરીએ બ્લોગમાં અને આવશે બીજા બ્લોગમાંથી દેખાશે અને બીજા બ્લોગમાં દેખાશે. ઓકે ચાલો મળીએ. ને ગાઈસ મઠી છે ઓકે બહુ બોલાય છે કેમ નહીં ખબર હવે. એક અમારા ફ્રેન્ડની નજર લાગી ગઈ કે ઓકે ઓકે એટલું બોલ્યા કરે તો હવે ઓકે ઓકે જ બોલ્યા કરતા. આપણે આવી ગયા છે કા આઈએ કુનાફા બાઇટ્સ ને અમે મંગાવી દીધું છે કુનાફા. આપણો આડો કુનાફા તમને બતાવું જો એ ફૂલ એડવર્ટાઇઝ ચાલે ને એવું લાગે છે કે ક્યાં આવ્યા કુનાફા ભાઈ ઉપર ક્યાં આવેલા કાંઈ હમણાં અમે આવેલા છે ટોપી વાળા એટલે સોરી એ ટોપી બરાબર ટોપી બી પડે
ટોપી તો ખાલી યસ તું પેલા આઈસ્ક્રીમ વાળો લાગે છે બેઠો પેલો સપ્પા વાળો તેવો જ લાગે ગાઈસ આપણો ફાઇનલ કુનાફા આવવા દઉં તમને બતાવો ઓકે કુનાફા બાઇટ્સ લોકો છે ને મેં વિડીયો રહ્યા ને તો મને જોઈ ગયા તાલા ફ્રીમાં ટી પીવાય ટી સોરી સેફ્રોન ટી ચાલ આપણે પીએ અને રિએક્શન વિડીયો લઈએ આ કઈ નવું છે એટલે આપણે રિએક્શન વિડીયો લઈએ કે ડેન્જર છે ભાઈ તો આપનો નો હાલે ભાઈ આવું બધું આપના દેશી જ ચાલે ચા ચાલે દેશી ચા એના સિવાય આની ચાલે ભાઈ ગાઈસ જો આપણે ગુનાફા આવીએ ના કેમ આવું થયું કહું જો પિસ્તા ગુનાફા મંગાવી દો ને મોમાં લાળ આવી ગઈ છે જલ્દી ખાવાના ચાલો જલ્દી ખાઈએ બા બહુ મસ્ત ચાલો તો આપણે બી ટ્રાય કરીએ ગાઈસ બહુ મસ્ત છે ઓકે જો બચી ગયો આવી લેવાનો મસ્ત બહુ મસ્ત જ્યાં ખાવામાં એક બુકો જે સુકૂન છે ને એ બીજે કશે ના આવે ડેઝર્ટમાં જે આવે ને અમને બીજે કશે ના આવે ડેઝર્ટ ને કોફી મારા ગાંડા છે ગાંડા ને ગાઈસ આપણે ખાઈ લઈએ પૂરું ને તમને મળીએ આપણે કુનાફા ખાઈને તો આવી ગયા હતા કુનાફા ખાવાની જે મજા હતી ને એ બહુ મજા હતી અને એટલું મસ્ત લાગ્યો ને અને તમે સવારના બ્લોગમાં જોયું હશે કે આપણે પેલું ફૂલ ને બુકે ને પેલું મીઠાઈ બધું લીધું ને કાજુ કતરી ખાવાની બહુ મજા આવી ગયેલી હતી ને એક સાના કા લીધી ખબર કારણ કે મારા મામાને છોકરી આવી ગઈ છે ઓકે ને આપણે ઘરમાં એક બેન આવી ગઈ છે અને આપણે બહુ ખુશી છે અને બ્લોગ લેવાનો આપણે ભૂલી ગયા છે એટલે લીધો નહીં ભૂલી નહીં ગયા લીધો નહીં કારણ કે જે ફેમિલી વાળો હતું એટલે આપણે લીધો નહીં અને જે બતાવાય નહીં ને એટલે નહીં લીધું આપણે આવશે તો બતાવશું તમને પણ ઓકે ને કંઈ નહીં બીજું કંઈ નહીં અને આ બ્લોગ કેવો લાગ્યો સારા લાગ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ઓકે બાય